તાજેતરમાં જ અમદાવાદના બિલ્ડર અને પાટણમાં થયેલા મર્ડરની અંદર અમદાવાદ પોલીસને ગણતરીના કલાકોની અંદર જ સફળતા મળી ગઈ. આ સૌથી મોટી વાત છે અને સૌથી મોટી સફળતા છે. ધન્યવાદ અમદાવાદ પોલીસને. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ, નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આજે ગણતરીના કલાકોની અંદર પોલીસને જે સફળતા મળીને એ સૌથી મોટી સફળતા છે. કારણ કે જો આરોપીઓને સમય મળી ગયો હોત તો એ આરોપીઓ ખરેખર તો ગુજરાતની બહાર ના હતા અને એ ગુજરાતની બહાર એવી જગ્યા ઉપર, એવા સ્થળ ઉપર જતા હોત કે પોલીસને તેમને શોધવા અશક્ય બની ગયું હોત. હિમાંશુ રાઠોડ અને પપ્પુ મેઘવાલ એ બંનેની સાથે સાથે મનસુખભાઈ પણ, જેણે પોતાનો આખો પ્લાન બનાવેલો, એ પણ એટલા જ મોટા ગુનેગાર છે અને ખરેખર તો ત્રણેય જણ પકડાઈ ગયા છે. પરંતુ સૌથી પહેલા જે બે આરોપી પકડાયા ને એમનો જ વરઘોડો નીકળ્યો. કારણ કે વરઘોડા અમીરોના નહીં, ગરીબોના જ નીકળે છે. પકડાયેલા આરોપીઓને પોલીસે ભર બજારની અંદર ઢોર માર પર માર્યો અને પોલીસે પોતાની બહાદુરી બતાવી. પરંતુ આ કેસની અંદર જે બે આરોપી છે એ બે આરોપી કરતા પણ મુખ્ય આરોપી મનસુખ લખાણી પણ એટલો જ ગુનેગાર છે. જો એણે આ પ્લાન ના બનાવ્યો હોત તો આ બે આરોપી આ મર્ડર કરત ખરા? આ પહેલા પણ મનસુખે 50,000 રૂપિયા આપી ચૂકેલો છે. તો મનસુખ લાખાણીનો વરઘોડો અને ઢોરમાર કેમ નહીં? કારણ કે સાહેબ એની પાસે પૈસા છે, પૈસા. જે માણસ કરોડ 2 કરોડ રૂપિયા મર્ડર કરવા માટેના આપી શકતા હોય તે માણસ પોલીસને શું ના આપી શકે? પૈસા બોલતા હે. સૌથી મહત્વની વાત તો એક જ છે કે હત્યારાઓને કે પ્લાન ઘડનારને, મનસુખને પોલીસનો કે કાયદાનો કોઈ ડર નથી. આ ડર કેમ નથી? ડર કેવી રીતના નીકળી ગયો? ફક્ત ને ફક્ત પૈસાથી ડર નીકળી ગયો છે. આ જે ડર છે ને એ ભ્રષ્ટાચારથી ડર નીકળી ગયો છે. ભ્રષ્ટાચારના કારણે જ સાહેબ ગુનેગારોએ માજા મૂકી દીધેલી છે. પોલીસ અને કાયદો એટલો બધો પાંગળો બની ગયેલો છે કે ભર બજારની અંદર આ ગુંડા તત્વ ગાડીની અંદર લાશ લઈને મૂકીને જતા રહે છે. કોઈ ડર જ નથી. આ છે આપણું રોલ મોડલ ગુજરાત. જે કોઈ ઓફિસરોના વિસ્તારની અંદર આવો ગુનો બને ને એ ઓફિસરો તો શરમ ના મારે પોતાની જે સર્વિસ છે ને, પોતાની નોકરી છોડી દેવી જોઈએ. ખરેખર તો એને ઓફિસર કહેવાય, એને પોલીસ કહેવાય. ખરેખર તો આપણા ગાંધીના ગુજરાતની અંદર બિન ગુજરાતીઓનો સૌથી મોટું આ સ્કેન્ડલ ચાલી રહ્યું છે. અમદાવાદ, સુરત, આણંદ, વડોદરા બધા જ મોટા શહેરોની અંદર, યુપી, બિહાર, પંજાબ, લુધિયાણા, આ બધી જગ્યાએથી આવા લોકો આવી અને અહીંયા વસવાટ કરે છે. થોડા સમય માટે કોઈ પણ નાનો મોટો ધંધો પકડી લે છે, જેવો કે પાણીપુરીનો હોય, શાકભાજીની રેકડીનો હોય, ફ્રૂટનો હોય, મગ પુલાવની લારી ચલાવવી, વેફર્સ બનાવવી, ફૂલ ગજરા વેચવા, રિક્ષા ચલાવવી કે ગમે તે પણ નાનો મોટો ધંધો પકડી લેવાનો અને કોઈ પણ ખૂણાની અંદર બેસીને શાંતિથી થોડાક સમય માટે પોતાનો ધંધો ચલાવવાનો. 5-7 મહિના પછી પોતાના આખા પરિવારને ગુજરાતની અંદર લઈ આવવાના. લાયા પછીથી તાત્કાલિક કોઈ પણ જગ્યાએ દૂર નાનું એક મકાન રાખવાનું. એ મકાન રાખીને એ મકાન માલિકને પોતાના સંપર્કમાં લઈને, પોતાના વિશ્વાસમાં લઈને પોતાનું આધાર કાર્ડ, અહીંનું આધાર કાર્ડ બનાવવું. આવું કરવાથી પોતાના ગામમાં કે પોતાના રાજ્યની અંદર કરેલા કૌભાંડો તદ્દન ભૂસાઈ જાય છે. થોડા જ સમયમાં પોતાનું એક સામ્રાજ્ય બનાવી દે છે અને પછીથી અસલિયત પર આવી જાય છે. ધીમે ધીમે ધાક, ધમકી, મારા મારી, ગુંડાગર્દી, સોપારીબાજ કે કંઈ પણ ગુજરાતની પોતાના સંપર્કમાં આવેલી બેન દીકરીઓને લઈને ભાગી જવું. અને સૌથી મહત્વનું, કંઈ પણ નાનો અમથો પણ ઝઘડો થયો તો મર્ડર કરીને ભાગી જવું કે આવી કોઈ નાની મોટી સોપારી લઈને પોતાના દેશમાં ચાલી જવું. આ એક સૌથી મોટો ધીકતો ધંધો છે. પરંતુ આજે પણ આપણા ગુજરાતીઓની આંખો ખુલવાની નથી. ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર જો આ પોતાની ઉતરી ગયેલી જે છાપ છે ને એને નહીં સુધારે ને તો ગુજરાતને યુપી, બિહાર બનવામાં કોઈ લાંબો સમય નથી લાગવાનો. મારી આ વાત જે છે ને તમે આજે જ લખી લેજો. હજુ પણ સમય અને મર્યાદા બંને છે. કાયદો કડક બનાવો. આપણા દર 100 ગુજરાતીઓની અંદર 10 ગુજરાત બહારના આવા લોકો છે અને તે આ જ ધંધો કરે છે. માટે હજુ પણ હું વિનમ્ર ભાવે વિનંતી કરું છું આપણી સરકારને, ગુજરાત સરકારને, ગુજરાત પોલીસને, ગુજરાતના અધિકારીઓને કે કાયદાને કડક બનાવો.
આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.